ઓ જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે ક્લાસિકલ મિકેનિક્સ ભણી રહ્યા છીએ ફિઝિક્સની અંદર ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં. આગળના ચેપ્ટર્સ જોવાના બાકી હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. પ્લેલિસ્ટની મેથ્સ 90% આપણે યુટ્યુબ પર અપલોડ કરી નાખ્યું છે. ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 3 ચાલી રહ્યું છે. 2 ચેપ્ટર અપલોડ ઓલરેડી થઈ ગયા છે. યસ. એન્ડ એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી હોય, 1-to-1 ડાઉટ સોલ્વ કરવા હોય, ઓકે, ઝૂમ પર લાઈવ સેશનમાં તમારે જોડાવવું હોય અમારી ટીમ સાથે, તો એના માટે આપણે પેડ કોર્સ પણ છે. બહુ જ નોમિનલ કોર્સ છે. એમાં તમે જોડાઈ શકો છો. એમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, ઇંગ્લિશ, બેઝિક એન્જિનિયરિંગ બધું જ આવશે. યુટ્યુબ ઉપર આપણે અત્યારે ફિઝિક્સ, ઇંગ્લિશ અને મેથ્સ મૂકી રહ્યા છીએ, ઓકે, જેમાં તમને લોકોને આ 3 સબ્જેક્ટમાં બહુ જ હેલ્પફુલ થશે એવું મને લાગી રહ્યું છે. આગળના સબ્જેક્ટ જોવાના બાકી હોય તો ફટાફટ પ્લેલિસ્ટમાં છે, મૂકી દેજો. મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂક્યું છે. અને યસ, કોર્સની લિંક, પેડ કોર્સની લિંક પણ નીચે મૂકી છે, જેમાં જોડાય છે લોકોનું અલગથી એક વોટ્સએપ ગ્રુપ છે, જેમાં ડાઉટ સોલ્વિંગ બધું ચાલી રહ્યું છે. ધમધમાર ભૂકા બોલાવવામાં આવે છે. જેને આવું હોય આવી શકે છે. ચલો, તો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું બેટા? લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે વેગ કોને કહેવાય, એટલે કે વેલોસિટી કોને કહેવાય, ઝડપ કોને કહેવાય, એટલે કે સ્પીડ કોને કહેવાય. અને મેં વેગમાં કીધું હતું કે સરેરાશ વેગ કેવી રીતે શોધાય. સરેરાશ વેગ શોધવું હોય તો બીજી રીતે પણ શોધાય છે, જે અહીંયા આગળ તમને એ પણ ખબર હોવી જરૂરી છે. જો અહીંયા આગળ પાછું હું અહીંયા આગળ 2 લાઈન કરી નાખું એટલે તમને લોકોને ખ્યાલ આવે કે ડિફરન્સ શું છે. ઓકે, ફરીથી પણ નાનું રિવિઝન કરી નાખીએ કે સરેરાશ ઝડપ, બરાબર, સરેરાશ ઝડપ એટલે કુલ અંતર ભાગ્યા કુલ સમય, બરાબર છે. અને અહીંયા સરેરાશ, અને જે આપણે એને ઇંગ્લિશમાં લખીએ તો ઇંગ્લિશમાં કેવી રીતે લખશું બેટા? એવરેજ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિસ્ટન્સ અપોન ટોટલ ટાઈમ, રાઈટ? આ હતું. અહીંયા આગળ મેં લખ્યું હતું સરેરાશ વેગ. જે મેં સરેરાશ વેગ લખ્યું હતું બેટા, સરેરાશ વેગ, એ સરેરાશ વેગ કોને કહીશું આપણે? સરેરાશ વેગ એટલે લખ્યું હતું આપણે કે આપણે લખ્યું હતું પ્રારંભિક વેગ, બરાબર, પ્લસ અંતિમ વેગ ડિવાઈડ બાય 2. પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ ડિવાઈડ બાય 2, એટલે કે પ્રારંભિક વેગ અંતિમ વેગ ડિવાઈડ બાય 2, જેને આપણે એવરેજ લખતા હતા વેલોસિટી. એ જે એવરેજ વેલોસિટી જે છે એ શું હતું? ઇનિશિયલ વેલોસિટી પ્લસ ફાઇનલ વેલોસિટી ડિવાઈડ બાય 2. બીજી રીતે પણ તમારે જો શોધવું હોય સરેરાશ વેગ, સેકન્ડ મેથડ, એટલે બીજું ઇક્વેશન, સરેરાશ વેગમાં આપણે એવું પણ લખી શકીએ, સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય. આ પણ એક લખી શકીએ આપણે, સ્થાનાંતર ભાગ્યા સમય, બરોબર. ઇંગ્લિશમાં લખીએ તો શું થાય બેટા? જો એવરેજ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ. કેટલું ડિસ્પ્લેસમેન્ટ કર્યું અને ડિસ્પ્લેસમેન્ટ માટે લાગતો સમય, ડિસ્પ્લેસમેન્ટ ડિવાઈડ બાય ટાઈમ. ભાઈ બધાના યુનિટ તો સેમ જ છે. આનો યુનિટ પણ મીટર પર સેકન્ડ છે અને આનો યુનિટ પણ મીટર પર સેકન્ડ છે, બરાબર. આ 0 પોસિબલ નથી, આ 0 પોસિબલ છે. આ કોની ઉપર ડિપેન્ડ કરે છે? વેલ્યુ એટલે કે મૂલ્ય, ડાયરેક્શન એટલે કે દિશા. આ માત્ર ને માત્ર વેલ્યુ એટલે કે મૂલ્ય ઉપર આધાર રાખે છે, રાઈટ? આપણે એક સિમ્પલ નાનો એવો એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આપણને ખબર પડે. ધારો કે અહીંયા સ્વિમિંગ પુલ છે સરસ મજાનો, અને આ સ્વિમિંગ પુલ જે છે એ સ્વિમિંગ પુલની લેન્થ જે છે એ લેન્થ લઈ લઉં હું 90 મીટર, બરાબર છે. હવે એક અહીંયા આગળ માછલી છે, જે અહીંયા આગળ સ્વિમિંગ કરવાનું ચાલુ કરે છે, તરવાનું ચાલુ કરે છે. એ અહીંથી સ્વિમિંગ ચાલુ કરે છે અને અહીંયા જ પાછી આવે છે. અને એના માટે જે લાગતો સમય જે છે એ આપણે રાખી દઈએ કે 60 સેકન્ડ્સ છે, 60 સેકન્ડ્સ છે. તો વોટ ઇઝ ધ વેલોસિટી? એટલે કે વેગ શું છે એનો, બરાબર છે. અને વોટ ઇઝ ધ ઝડપ એટલે કે સ્પીડ શું છે એની. હવે બંને વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ચલો, વેલોસિટી એટલે શું? ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ. આનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું? સ્થાનાંતર કેટલું થયું? બોલો યાર, સ્થાનાંતર 0 થયું. તો 0 બાય 60 એટલે કે આનો આન્સર આવશે 0 મીટર પર સેકન્ડ. બટ જ્યારે સ્પીડની વાત કરશું ત્યારે અંતર ભાગ્યા સમય, ડિસ્ટન્સ બાય ટાઈમ. ડિસ્ટન્સ કેટલું કવર કર્યું? 180. તો 180 ડિવાઈડ બાય 60 એટલે કે 3 મીટર પર સેકન્ડ. આ નાનો એવો ડિફરન્સ, નાનો એવો તફાવત
જે વેલોસિટી એટલે કે વેગ, ઝડપ અને સ્પીડ વચ્ચેનો છે, રાઈટ? ઓકે, તો હવે આગળ બીજો ટોપિક આપણે ચાલુ કરીએ જેના કારણે આપણને વધારે મજા આવશે. ટોપિક શું છે? ટોપિક એ છે ભાઈ વેગમાં બી ફેરફાર થતો હોય તો ચેન્જ ઇન વેલોસિટી હોય તો શું કરવાનું? ચેન્જ ઇન વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. આવું લખીએ આપણે, ચેન્જ ઇન વેલોસિટી with respect to time. With respect to time છે change in velocity. બરાબર છે, જેને ગુજરાતીમાં શું કહેવાય? વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર, બરાબર, સમય સાથે. કોની સાથે? સમય સાથે. સમય સાથે વેગમાં થતો ફેરફાર, એને આપણે શું કહીએ છીએ? આપણે શીખેલા જ છીએ, બહુ નાની વસ્તુ છે, બહુ સિમ્પલ વસ્તુ છે. શું કહીએ આપણે એને? પ્રવેગ કહીએ. શું કહીએ? પ્રવેગ કહીએ, એટલે કે એક્સિલરેશન કહીએ. શું કહીએ? એક્સિલરેશન. બરોબર? એના સ્પેલિંગમાં ઊંચું નીચું હોય તો માફ કરજો ભાઈ, સ્પેલિંગ આપણે એટલા ખાસ બહુ એટલે મને યાદ નથી, કોઈ ભૂલ થઈ હોય તો માફ કરવાની. પ્રવેગ એટલે કે એક્સિલરેશન. તો એનો સિમ્બોલ શું છે? એનો સિમ્બોલ છે એ. એનો સિમ્બોલ છે એ. એને શું લખાશે? ઇનિશિયલ વેલોસિટી એટલે વેગમાં થતો ફેરફાર, તો ઇનિશિયલ વેલોસિટી માઇનસ ફાઇનલ વેલોસિટી ડિવાઇડ બાય ટાઈમ. આ તમારો થઈ ગયો પ્રવેગ. બરોબર? ક્લિયર છે? આ પ્રવેગ જે છે, પ્રવેગ તમારો એ 0 પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે, બંને હોઈ શકે. વેલોસિટી પણ તમે જો, વેલોસિટી 0 પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે. ભાઈ સ્થાનાંતર તમારું નેગેટિવ થાય તો નેગેટિવ થઈ શકે વેલોસિટી, કારણ કે કોની પર આધાર રાખે છે? ડાયરેક્શન પર પણ આધાર રાખે છે. એટલે વેલોસિટી ડાયરેક્શન પર આધાર રાખે છે, એટલે એ વેલોસિટી વેગ એ સદિશ રાશિ થઈ કહેવાય, વેલોસિટી વેક્ટર ક્વોન્ટિટી થઈ કહેવાય. આ પ્રવેગ પણ તમારી વેક્ટર ક્વોન્ટિટી થઈ કહેવાય. એટલે પ્રવેગ જે છે, પ્રવેગ એ તમારી સદિશ રાશિ કહેવાય. પ્રવેગ જે છે એ તમારી સદિશ રાશિ કહેવાય. એક્સિલરેશન જે છે એ તમારી વેક્ટર ક્વોન્ટિટી કહેવાય. એ જ રીતે વેલોસિટી જે છે, વેલોસિટી પણ તમારી વેક્ટર ક્વોન્ટિટી કહેવાય. જે આ વેગ જે છે એ તમારી સદિશ રાશિ કહેવાય. ઝડપ જે છે એ અદિશ રાશિ છે. સ્પીડ જે છે એ સ્કેલર ક્વોન્ટિટી છે. બરોબર? આ પણ તમારા મગજમાં હોવું જોઈએ, યાદ રાખજો. ઓકે, તો એ બરાબર 0 હોઈ શકે, પ્લસ હોઈ શકે, માઇનસ હોઈ શકે. અને આ એનું ઇક્વેશન છે, એ બરાબર v માઇનસ u બાય ટી. v માઇનસ u બાય ટી. v શું છે તમારો? અરે બેટા, અંતિમ વેગ, ફાઇનલ વેલોસિટી. આ ઇનિશિયલ વેલોસિટી u ડિવાઇડ બાય એના માટે લાગતો સમય, ટાઈમ. બરોબર છે? આ તો આ પ્રવેગનું ઇક્વેશન છે, એક્સિલરેશનનું ઇક્વેશન છે. પ્લસ હોય તો એને શું કહેવાય? પ્રવેગ કહેવાય. અને માઇનસ હોય તો પ્રતિપ્રવેગ કહેવાય. પ્રતિપ્રવેગ કહેવાય. એ તો આપણને ખબર છે ને. પ્રવેગ એટલે કે એક્સિલરેશન કહેવાશે બેટા, અને પ્રતિપ્રવેગ એટલે ડી એક્સિલરેશન કહેવાશે. ડી એક્સિલરેશન એલા લખી જા, હા, ડી એક્સિલરેશન કહેવાશે. ક્લિયર છે? અને 0 મતલબ શું? વેલોસિટી શું હોય? જ્યારે આ પ્રવેગ એટલે કે એક્સિલરેશન 0 હોય ત્યારે વેલોસિટી કોન્સ્ટન્ટ હોય. વેલોસિટી શું હશે? કોન્સ્ટન્ટ એટલે કે અચળ હશે, ચેન્જ થતી હોય. વેલોસિટી કોન્સ્ટન્ટનો મતલબ શું? વેલોસિટી કોન્સ્ટન્ટનો મતલબ કે ડાયરેક્શન પણ ની ચેન્જ થાય અને વેલ્યુ પણ ચેન્જ નહીં થાય. વેગ અચળ છે એનો મતલબ શું થયો? એની દિશા પણ નહીં બદલાય અને એનું મૂલ્ય પણ નહીં બદલાય, તો જ વેગ તમારો અચળ હોય. રાઈટ? તો આ જે છે એ આપણે આ વાત કરી રહ્યા છીએ કોની? આપણે વાત કરી રહ્યા છીએ પ્રવેગની, એટલે કે એક્સિલરેશનની. તો આ આપણને ખબર હોવી જોઈએ. હવે એના બેઝ ઉપર 3 મોટા મોટા ઇક્વેશન છે લિનિયર મોશનના. બરોબર? મોશન ઓન અ સ્ટ્રેટ લાઇનના, લિનિયર વેલોસિટીના એટલે કે સુરેખ ગતિના જે 3 ઇક્વેશન છે મોટા મોટા, એ આપણને ખબર હોવા જોઈએ. એક તો આ જ છે જે મેં પહેલા લખાયું એ. શું હતું? આ જ હતું કે યાદ રાખો, v માઇનસ u બાય ટી છે. બરાબર? બરાબર એ છે. તો આને મારે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? આ રીતે લખી શકાય, v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ એટી. u પ્લસ એટી. આ એક ઇક્વેશન છે, યાદ રાખવાનું, v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ એટી. બરોબર છે? એના પછી જે ઇક્વેશન છે બેટા, એ આ છે બીજું, s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. આ પહેલું ઇક્વેશન છે, v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ એટી. અને બીજું ઇક્વેશન છે s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. અને ત્રીજું જે ઇક્વેશન છે એ આ છે, a ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર અપોન 2s. બરોબર? યા તો ઊંધું પણ લખી શકો, આવું પણ લખી શકો, s ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર અપોન 2a. બરોબર? એમાં s શું છે ધ્યાનમાં રાખજો, આ s જે છે એ s ડિસ્ટન્સ છે.
એટલે કે અંતર છે, સ્થાનાંતર નથી. આ યાદ રાખવાનું. યુ શું છે? ઇનિશિયલ વેલોસિટી, પ્રારંભિક વેગ. એ શું છે? પ્રવેગ એટલે કે એક્સેલરેશન. ટી શું છે? ટાઈમ એટલે કે સમય. અહીંયા પણ એવું જ છે. વી એટલે અંતિમ વેગ, ફાઇનલ વેલોસિટી. યુ એટલે પ્રારંભિક વેગ, ઇનિશિયલ વેલોસિટી. એસ એટલે ડિસ્ટન્સ એટલે કે અંતર. એ એટલે પ્રવેગ એટલે કે એક્સેલરેશન. આ એનું મેં ફરીથી લખ્યું છે. તો આ 3 ઇક્વેશન છે, એ 3 ઇક્વેશન પણ તમને લોકોને ધ્યાનમાં હોવા જોઈએ. બરાબર? આમાંથી પૂછી શકે કે નીચેનામાંથી કયું ઇક્વેશન જે છે એ સાચું છે, કયું ખોટું છે, એવું એમસીક્યુ પૂછી શકે. ટાઈમ બેઝ ઇક્વેશન કયા છે? તો ટાઈમ બેઝ એટલે જેમાં ટાઈમ આવતો હોય તો આ ટાઈમ બેઝ ઇક્વેશન થયા કહેવાય. બરાબર? આ ટાઈમ વગરનું ઇક્વેશન થયું કહેવાય. તો આ 3 ઇક્વેશન તમને લોકોને યાદ હોવા જોઈએ. અને આ 3 ઇક્વેશન તમને લોકોને યાદ હોય એટલે તમારો જે છે એ મજો પડી જશે અને તમને લોકોને આમાંને પણ એક્ઝામ્પલ આવે તો તમને લોકો એમસીક્યુ આવે તમે લોકો સોલ્વ કરી શકશો. ઓકે, તો આજના લેક્ચરમાં તમને ખબર પડી કે મેં શું કીધું? આપણે આજે ઝડપ છે એટલે કે સ્પીડ, વેલોસિટી છે એટલે કે વેગ, શું ડિફરન્સ છે, બરાબર? આપણે એક્ઝામ્પલ લીધો એટલે આપણને ખબર પડી જાય. એના પછી વેગ એટલે કે એક્સેલરેશન શું છે આપણે જોઈ લીધું અને એના પછી આપણે જોઈ લીધું આ 3 ઇક્વેશન જે આપણને બધાને ખબર હોવા જરૂરી છે. ઠીક છે? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.